નમસ્કાર, કેમ છો બધા? આજે આપણે છે ને ભક્તિ અને સંગીતની એક જબરદસ્ત દુનિયામાં ડૂબકી મારવાના છે. અને આ દુનિયા આપણને બતાવી છે મીરાબાઈએ એમના શબ્દોથી. તો ચાલો એમનું એક ખૂબ જ સુંદર પદ છે, વાગે છે રે વાગે છે, એણે માણીએ અને એમાં શું ઊંડાણ છે એ સમજ. જરા વિચારો, એકદમ શાંતિ છે અને અચાનક ક્યાંકથી વાંસળીનો એક એવો મીઠો સૂર સાંગળાય છે જે સીધો દિલમાં ઉતરી જાય. થયું ને એવું કે ભાઈ આ અવાજ આવે છે ક્યાંથી? કોણ વગાડતું હશે આટલું મધુર સંગીત? બસ ચાલો આજે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો આ જે મધુર સંગીતની આપણે વાત કરી રહ્યા છીએ એની પાછળ જે શબ્દોનો જાદુ છે ને એ છે કવયત્રી મીરાબાઈનો. ચાલો તો પહેલાં એમને જ ઓળખી લઈએ. એ મહાન ભક્ત અને કવયત્રી જેમણે પોતાની કવિતાથી શ્રીકૃષ્ણને જાણે આપણી સામે જીવંત કરી દીધા. જુઓ, મીરાબાઈ કોઈ સામાન્ય કવયત્રી નહોતા હો. એ તો રાજસ્થાનના મેડતા ગામના રાજકુમારી હતા અને એમના લગ્ન પણ થયા હતા મેવાડના મોટા રાજપરિવારમાં. પણ તમને ખબર છે, આ રાજમહેલના બધા સુખ વૈભવ કરતાં પણ એમને તો બાળપણથી જ શ્રીકૃષ્ણની ભક્તિમાં જ રસ હતો. બસ આ જ અતૂટ પ્રેમ અને શ્રદ્ધા છે ને એ જ એમની કવિતાનો જીવ છે. આપણને એમના દરેક શબ્દમાં આ ભક્તિ દેખાય છે. તો હવે બહુ રાહ નથી જોવી. ચાલો સીધા જ કાવ્યોમાં જઈએ અને જોઈએ કે મીરાબાઈ આપણને કઈ દુનિયામાં લઈ જાય છે. અરે વાહ! કવિતાની શરૂઆત તો જુઓ, કેટલી મસ્ત છે. મીરાબાઈ આપણને સીધા જ વૃંદાવન લઈ જાય છે. કહે છે, વાગે છે રે વાગે છે. શું વાગે છે? વૃંદાવનમાં મોરલી વાગે છે. અને હા, આ કોઈ સામાન્ય સૂર નથી. એનો અવાજ એટલો જોરદાર છે, એટલો દિવ્ય છે કે આખા આકાશમાં ગુંજી રહ્યો છે. જરા આંખો બંધ કરીને વિચારો તો, કેવું હશે દૃશ્ય? મીરાબાઈ ખાલી એટલું નથી કહેતા કે વાંસળી વાગે છે. ના, એ તો આપણને અનુભવ કરાવે છે, જાણે એ સૂર આખા બ્રહ્માંડમાં ફેલાઈ રહ્યો હોય. સાચી વાત છે, આ કોઈ સામાન્ય સંગીત નથી. આ તો શ્રીકૃષ્ણની મોરલીનો જાદુ છે જે બધાને પોતાના તરફ ખેંચી લે છે. હવે આગળ શું થાય છે ખબર છે? મીરાબાઈ એક બીજું મજાનું દૃશ્ય બતાવે છે. વૃંદાવનના રસ્તા પરથી ગોપીઓ જઈ રહી છે અને ત્યાં જ એમના વહાલા કાનુડા એમને રોકે છે. અને શું માંગે છે ખબર છે? દહીંનું દાણ. અહીં દાણનો મતલબ કોઈ ટેક્સ કે કર નથી હો. આ તો શ્રી કૃષ્ણની એક પ્રેમવાળી શરારત છે. એ તો ગોપીઓને પ્રેમથી ચીડવીને એમની પાસેથી દહીં માખણ માંગે છે. પણ જો જરા ઊંડાણથી વિચારીએ ને તો આ દાણ શું છે? એ ભક્તના સમર્પણનું પ્રતીક છે. જાણે કૃષ્ણ કહેતા હોય કે તમારું બધું જ મને સોંપી દો. તો પહેલાં વાંસળીનો સૂર સાંભળ્યો, પછી એમની મસ્તી જોઈ. હવે મીરાબાઈ આપણું ધ્યાન દોરે છે શ્રીકૃષ્ણના રૂપ તરફ. અને એમણે જે વર્ણન કર્યું છે ને એ સાંભળીને તો એવું જ લાગે કે જાણે શ્રીકૃષ્ણ આપણી સામે જ ઊભા છે. ચાલો સમજીએ આ શબ્દોનો જાદુ. પીળો પિતાંબર એટલે કે પીળા રંગનું સિલ્કનું વસ્ત્ર. પછી આવે છે જરકસી જામો એટલે કે જેના પર સોનાના તારથી સુંદર ભરતકામ કરેલું હોય એવો ઝભ્ભો. અને પીળો પટકો એમની કમર પર બાંધેલો છે. આ બધા વસ્ત્રોથી એમનું રૂપ કેટલું દિવ્ય અને રાજવી લાગતું હશે નહીં? કપડાની વાત તો થઈ ગઈ, પણ શણગાર તો હજી બાકી છે. હવે મીરાબાઈ આપણને એમના ઘરેણાં અને શણગારની વાત કરે છે. સાંભળો. ફરીથી એકવાર કલ્પના કરો. એમના કાનોમાં સુંદર કુંડળ ઝૂલી રહ્યા છે, માથા પર મોરપીંછવાળો મુગટ છે અને એમના હોઠ પર એ જ મોરલી છે જેમાંથી પેલું જાદુઈ સંગીત નીકળી રહ્યું છે. સાચું કહું ને તો મીરાબાઈના આ શબ્દો ખાલી વર્ણન નથી, આ તો જાણે સાચે જ દર્શન કરાવી રહ્યા છે. સારું, તો આપણે આખી કવિતામાં શું વાત છે એ તો સમજી લીધું. પણ આ કવિતાનું મુખ્ય ભાવ શું છે? એની પાછળની લાગણી કઈ છે? ચાલો હવે એના પર વાત કરીએ. આ કવિતાનો જે સેન્ટ્રલ આઈડિયા છે એ છે ભક્તિ. હવે ભક્તિ એટલે શું? ભક્તિ એટલે ભગવાન માટેનો એવો પ્રેમ, એવી શ્રદ્ધા કે બસ બીજું કશું દેખાય જ નહીં, બધું જ એમને સોંપી દેવાનું. મીરાબાઈ માટે તો શ્રીકૃષ્ણ જ એમની દુનિયા હતા અને આ આખું પદ એ જ એમની ઊંડી ભક્તિની સાબિતી છે. અને છેલ્લે મીરાબાઈ પોતાના દિલની વાત કરે છે. એ કહે છે કે મારા પ્રભુ, મારા ગિરિધરના ગુણ તો એટલા બધા છે કે ગણી ન શકાય. અને આજે તો ભક્તિનો સાર છે. મીરાબાઈ કહે છે કે મારા પ્રભુ ગિરધરના ખાલી દર્શન થઈ જાય ને તો બસ જીવનના બધા દુઃખ ભાગી જાય છે. આને કહેવાય ભક્તિનું સૌથી ઊંચું શિખર.
જ્યાં ભગવાનની ખાલી એક ઝલક જ બધું છે. એ એક ઝલક બધા દુઃખ દૂર કરી દે છે. આખી કવિતામાં મીરાબાઈએ કેવા મસ્ત મસ્ત શબ્દો વાપર્યા છે નહીં? ચાલો થોડો ડિટેક્ટિવ જેવું કામ કરે અને આ શબ્દોની દુનિયામાં જઈએ. જોઈએ તો ખરા એમની ભાષામાં કેવો જાદુ છુપાયેલો છે. પહેલો શબ્દ છે જરકસી. આનો મતલબ થાય છે એવું ભરતકામ જે સોના કે ચાંદીના તારથી કરવામાં આવ્યું હોય. વિચારો, ખાલી એક શબ્દથી જ આપણને ખબર પડી જાય છે કે શ્રી કૃષ્ણનો ઝભ્ભો કેટલો શાનદાર અને સુંદર હશે. પછી એક બીજો મસ્ત શબ્દ છે ગિરિધર. ચલો એને તોડીએ. ગિરી એટલે પર્વત અને ધર એટલે ધારણ કરનાર. યાદ છે પેલી વાર્તા, જ્યારે શ્રી કૃષ્ણે આખો ગોવર્ધન પર્વત પોતાની ટચલી આંગળી પર ઉપાડી લીધો હતો? બસ ત્યારથી જ એમનું નામ પડ્યું ગિરિધર. આ નામ એમની તાકાત અને ભક્તોની રક્ષા કરવાની ભાવના બતાવે છે. ખબર છે, ભાષામાં પણ એક જાતનો જાદુ હોય છે. જેમ મીરાબાઈ શબ્દો ગોઠવીને કવિતા બનાવે છે, એમ આપણે પણ શબ્દની પાછળ કંઈક નાનું જોડીને નવો શબ્દ બનાવી શકીએ. આને પ્રત્યય કહેવાય. જુઓ કેટલું સહેલું છે. માનવ શબ્દની પાછળ ઈ લગાવો તો બની ગયું માનવી. રૂપની પાછળ વાન લગાવો તો બની ગયું રૂપવાન. છે ને મજાનું? તો ટૂંકમાં કહીએ તો આ કવિતા શું છે? એ મીરાબાઈની દુનિયાની એક નાનકડી બારી છે. એક એવી દુનિયા જે ફક્ત ને ફક્ત શ્રીકૃષ્ણના પ્રેમ, એમના સંગીત અને એમની હાજરીથી જ ભરેલી છે. મીરાબાઈ આપણને જાણે પોતાના ચશ્મા પહેરાવીને એમની કૃષ્ણમય દુનિયા બતાવી રહ્યા છે. સારું, તો હવે જતા પહેલા એક સવાલ મનમાં મૂકીને જઈએ. જરા વિચારો, જો આપણને પણ વૃંદાવનમાં શ્રીકૃષ્ણની મોરલીનો એ જ જાદુઈ સૂર સંભળાય તો આપણા મનમાં કેવા વિચારો આવે? શું લખવાનું મન થાય? બસ આ જ વિચાર સાથે આજે અહીં અટકીએ છીએ. ફરી મળીશું, ત્યાં સુધી આવજો.